છો બધા મજામાં? તો આજે આપણે બ્લોગ ઉતારવાનું કરી દેવો જોઈએ ચાલુ. એનું કારણ છે કે આજે આવ્યો છે ફૂલ વરસાદ આવ્યો એટલે બહાર તો કાંઈ ઓલી ઉતારવા જાય નહીં ના, એટલે ઉતારવો જોઈએ આપણે. અને જો એ અત્યારના પોરમાં સાવ મહારાણીની જે માટા મારે છે બધી કોર, અને આપણે લગાડી દીધા છે ધંધે. હા, તો મહારાણાની જેમ તો આટા તો મારતો. કામ કોણ કરે છે? એ કામ એ હાઈ જાય કામ એ મારી આગળ કરાવ્યું હતું. એક કામ કરો, તમે કરી નાખો એમ એવું નથી. એ આપને કેવા હાટું આજ બ્લોગ ઉતારવા દીધો ખબર છે તમને? નથી ખબર? હાલો હું તમને દેખાડું. અહીંયા આખી રાત વરસાદ વરસો ને હે તો વેકરો આવી ગયો એટલે આપને બ્લોગ ઉતારવા દીધો. નકર આપને મોબાઈલ અડવા દઈએ. એકરો નહીં, નદી આવી ગઈ. નદી આવી ગઈ? હા, ઠેક. આપને તો નામની ખબર નથી. આ વેકરા નદીમાં બેનો ફેર હોય છે? કોમેન્ટ કરીને કહેજો, ભૂલતા નહીં. હા હાલો હું તમને હમણાં વેકરો બતાવવા લઈ જાઉં. લે અહીંયા તો ખૂટીઓ બારોબાર નાવા નીકળી ગયો. હા અમારી પેલા તો ટ્રાફિક કરીને બેઠા છે આગાડીઓ. હાલો નદી જોવા દો અમને. એમને મીટિંગ જમાવીને બેઠા હતા. આપણે એક જગ્યાએથી જોઈને હજી હાલ્યા જાય છે અને બીજી જગ્યાએ જવું છે. દર્શું રોજ અહીંયા આગળ હાલ્યો જાય છે ધીમે ધીમે. ની સતરી નોખી આપી દીધી. આપણે જવું છે હવે બીજા પુલીએ. પેલા પુલીએ આપણે જોઈ લીધું. અહીંથી દેખાય જો ખોડિયારમાં મંદિર છે. અહીંયા માણસો એટલા ઉભા છે જો. આ બાજુ આ વખતે પુલીએ પાણી નથી પૂછ્યું, નકર જાવ માથે થઈને વહી જતું પાણી. આજુ ખેરે થોડુંક નીચું છે, વાં કરતાં વધારે અહીંયા ફ્લો છે. જો કેટલું બધું પાણી તુબાકા મારે છે. અને આમ આગળ પણ તમે જુઓ તો ખરા કે એટલું પાણી આવ્યું છે. આ બધું દેખાય નહીં, ડુંગરનું પાણી છે. જ્યાં કેવડો બધો ઝરણો પડે છે. જો કેટલું ઉપરથી પાણી આવ્યું છે, તે હેઠે ખાડો કરી નાખ્યો છે. અને આમ તો આ નદી થોડીક સીસરી હતી પણ આજુ ખેરે થોડીક ઊંડી થઈ ગઈ છે. જો કેટલા ઝરણા પડે છે અહીંયા તો જુઓ કે એટલું પાણીની સ્પીડ છે આમ તો જુઓ. અને આમ આગળ જુઓ તો ખરા તમે મંદિર પર ડૂબી ગયું જોઈ લ્યો. આ વખતે તો ઓછું પાણી છે, નકર જો આ ફોટો દેખાય ને ફોટા સુધી પાણી હોય. આ વખતે ઓછું થોડુંક પાણી છે. અને આ બાજુ જો આપણે પહેલાં જો વાં ઊભા હતા, અત્યારે આ બાજુ આપણે વહી આવ્યા છે. કેટલા સેટે ઊભા હતા આપણે. આને શું કહે પૂર જોવા આવ્યું? આ કુતરા તો આવ્યા હતા પણ આ ભૂંદડા આવ્યા જુઓ. તો આપણે હે ને જો હવે ફાઇનલી જો અહીંથી વેકરો જોઈને આપણે નીકળી ગયા. અને નદી ગયો તો નદી જે તમે સમજો એ તમે કોમેન્ટમાં કહેજો જે કયો એ. એટલે આપણે અહીંથી નીકળી ગયા હવે. અને હવે જવું છે, ભૂખ લાગી એટલે હવે ખાવા જવું છે. જવું ને દર્શું ખાવા? તો જો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે. ઘરે પૂગીને જો અત્યારે લાગી છે જબરજસ્ત ભૂખ. અને વાગવામાં જોઈ લો તમારી સામે જ છે. કેટલા વાગ્યા? હવે 9 વાગ્યા છે. કેટલા વાગ્યા? હવે 9 વાગ્યા. આ વળી બીજો જાગ્યો બોલતો. વરસાદમાં ભજીયા ખાય, આપણે ખીચડી ખાવાની. બરોબર છે. 9 હા 2 કલાક વધારે કહી દીધું. તો સારું હાલો હવે જમી લઈ
જમવામાં આપણે બનાવ્યું છે રીંગણા બટેટા. જમી લઈને શિરામણ કરી લે. શિરામણમાં શું બનાવ્યું? આખા રીંગણાનું શાક છે, ખીચડી છે, બાજરાના રોટલા છે. રોટલી નથી. ચા કેમ નો બનાવ્યો? ચા નથી બનાવ્યો. ચા નો પીવાય બહુ જાજો. વરસાદ થયો ને એટલે. તો શું થાય? બસ એટલે વરસાદ થયો એટલે નો પીવાય. એમ નથી કેતો કે આ રસડી ગઈ ચા નથી બનાવ્યો. માસી કે વરસાદ થયો એટલે નથી બનાવ્યો. કા હાલો નાસ્તો કરી લીધો. આજ તો આ બે હે ને નદી જોવા ગયા તા. મને એમ કે છે ને નદી આજ નહીં જાય, પણ નદી વહી ગઈ હો. તને પૂછીને જાય? હા, મને પૂછવું તો પડે ને કે ભાઈ હું જાઉં છું એમ. હા સારું કહેવાય જો અમારે ઓણ નદી વહી ગઈ. આજ કેટલા વરસાદ થયા પણ નદી આજ પહેલી વાર ગઈ. સારું કહેવાય અમારે નદી વહી ગઈ. હજી તો પાણી ઓછું થયું. હા નકર તો ખોડિયારમાંનું મંદિર અડધું ડૂબી જાય, પણ આને બતાવ્યું નહીં હોય ત્યાં નદી મેં ખોડિયારમાંનું મંદિર હોતન છે. દેખાય. તો આ ગયા તા નદી કાંઠે, વરસાદ ચાલુ હતો. પાછી અમારે છત્રી નથી, એક જ છત્રી છે. એમાં થઈ ઓલા ખીલાની જેમની છે. હા એટલે પછી આ જોવા ગયા તા. ખીલાની જેમ તો હરિયાની છે.